નમસ્કાર મિત્રો, હું હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી મિત્રો, હું લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા આપને સાચા પ્રેમની એક પક્ષી પ્રેમની વાત કરવા માગું છું. પાણીમાં રહેવાવાળા જીવડાને શું ખબર હોય, પાણીમાં રહેવાવાળા જીવડાને શું ખબર હોય કે ગ્રીષ્મ ઋતુના તાપ કેટલા વહમાં હોય છે અને હળદરના ગાંઠિયાની ખબર ન પડતી હોય. એ કેસરની કિંમત શું જાણે. અંબરનામ આકાશ કરતાં પણ ઊંચી વહે છે પ્રેમની ધારા અને પાતાળ કરતાં પણ ઊંડી અને નીચી છે પ્રેમની ધારા. મેરુ પર્વત કરતાં પણ મોટી છે અને અણુ કરતાં પણ નાની છે. વિષ કરતાં પણ કડવી છે અને અમૃત કરતાં પણ મીઠી છે. સ્નેહની વાત, પક્ષીનો પ્રેમ, ચંદ્ર અને ચકોરીનો પ્રેમની આપને હું વાત કરવા માગું છું. ચકોરી ચંદ્રમાની રાહ જોતાં જોતાં વિશ્વમાં એક જ એવું પક્ષી છે કે જે ચંદ્રનો ઉદય થાય એટલે ડાળની હારે પોતાના બે પગ ભરાવી અને ચંદ્ર જેમ જેમ ઉપર ચડતો જાય એમ એમ એની ચાંચ અધર થતી જાય. ચંદ્ર જેમ જેમ ઉપર ચડતો જાય એમ એમ એની ચાંચ અધર થતી જાય. દ્રષ્ટિ એની સામે લાગેલી રહે. ચંદ્ર જ્યારે આથમે ત્યારે એ ઊંધા માથે થઈ જાય. ચંદ્ર જ્યારે આથમે ત્યારે એ ઊંધા માથે થઈ જાય અને બીજા દિવસનો ચંદ્રનો ઉદય થાય ત્યારે પાછું સીધું થઈ આખી રાત એ લટકતું રહે. સિવાય કે ચંદ્રના કોઈના દર્શની કરે નહીં. એ ચકોરી રાહ જોતાં જોતાં એક દિવસ એવો આવ્યો કે આજ મળે, કાલ મળે, આજ મળે, કાલ મળે, પણ હવે નહીં મળે. ઝાંઝવાના જળની જેમ વાટ જોતી ચકોરી એક દિવસ નક્કી કરી દીધું કે ઓહ, હવે નહીં મળે. પણ પ્રેમ એટલો બધો હતો કે ચકોરી જે ઝાડની ડાળીએ બેઠી હતી ને ત્યાં નીચે સ્મશાન હતું અને સ્મશાનની નીચે સ્મશાનની માલિપા એક મળદું બળતું હતું અને એ બરોબર એ જ વેળાએ એક સંત પરોઢના 5 વાગે સ્નાન ઇત્યાદિ પરવારી અને પોતાના આશ્રમ ભણી જતા હતા અને ચકોરીની માથે નજર જતા એ સંતે એ ચકોરીને ઉપદેશીને એટલું કીધું કે એ ચકોરી, હવે તારી પંડને તું એક ક્ષણ માટે પણ વાળને તો નીચે મળદું બળે છે, એ ભડભડતા અગ્નિમાં તું બળીશ અને તારી રાખ થઈ જશે. હવે ચકોર પક્ષી કોઈ દી બોલે નહીં, પણ કવિ એના મોઢામાં શબ્દો મૂકે છે અને ચકોરી જવાબ દે છે કે હે ઋષિમુનિ, જો એમ જ થાય ને તો હું ઈચ્છું છું. શું કામ? ક્યારેક તો ભગવાન ભોળિયો નાથ, ક્યારેક તો દેવાદિદેવ મહાદેવ આ સ્મશાનની માલિપાથી નીકળશે ને, ડીમ ડીમ ડીમાક, ડીમ ડીમ ડીમાક, ડીમ ડીમ ડીમાક, ડમરું વગાડતો વગાડતો મારો દાદો આ સ્મશાનની માલિપાથી પસાર થશે ને અને મારી ભસ્મનું જો ત્રિપુંડ કરશે ને તો મારું અને ચંદ્રનું મિલન એકદમ નજીકનું હશે. શું કામ? કારણ કે ભગવાન ભોળિયાનાથની જટામાં ચંદ્રનો વાસ છે.